છે ને પણ જબરદસ્ત મસ્ત મજાની સળગાઈની છે વિશ્વામિત્રી ગુજરાત. આપણા કંડક્ટર સાહેબ હવે આપણા આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલા તમારું શુભ નામ છે? જમવાનું આવી ગયું છે. અહીંયા જમવામાં દહીંની તીખારી અને રોટલી મંગાવી છે. અચ્છા, આપણે આપણા ફિરોજભાઈ આવી ગયા છે જમીને, કારણ કે એને તો ઘરેથી ટિફિન આવી ગયું હતું ને. હા, ઘરે. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આવી ગયો છું આજે કવાંટના બસ સ્ટેશને. 6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. તો આજની જર્ની રહેશે આપણી મારા ભાઈઓની ફરમાઈશ ઉપર રહેશે કવાંટથી ગઢશીશાની. ફૂલ્લી ડેકોરેટેડ અને મોડિફાઈ કરેલી છે આપણા ડ્રાઈવર સાહેબે. તો આજની જર્ની રહેશે કવાંટથી ગઢશીશાની. ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 675 કિલોમીટરનું ટોટલ આપણું ડિસ્ટન્સ રહે. અને જે કલાક કહી તો અત્યારે આપણે બપોરે 3 વાગે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે અને ગઢશીશા પહોંચવાનો ટાઈમ છે સવારે 7 વાગે. એટલે માનો ને કે 12 ને 4 16 કલાકની આજની આપણી જર્ની રહેશે. અને કવાંટના પ્લેટફોર્મની વાત કરી તો 6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને મસ્ત મજાનું જો તમે અત્યારે હમણાં જ હજી થોડાક દીથી જ હમણાં ચાલુ કરવામાં આવ્યું છે. માનો 2 થી 3 મહિના લગી 2 થી 3 મહિના થયા છે એને ચાલુ કર્યું છે. અને સામે તમે જો સામે ઇન્ક્વાયરી મળી જશે. આખું સમયપત્રક ચાલો એનું પણ તમને એક હું વિડીયો દેખાડી દઉં. અને આપણી આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર. તો ચાલો ફટાફટ હવે તમને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈએ, રૂટ બોર્ડ દેખાડે, ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ હારે મળાવી દઈએ. છે ને પણ જબરદસ્ત મસ્ત મજાની સળગાઈની છે વિશ્વામિત્રી ગુજરાત સ્લીપર કોચ. અને બરોડાનું છે, બરોડાનું અને બોડેલીને આપેલી છે. તમને રૂટ બોર્ડ દેખાડી દઉં. કવાંટથી છોટા ઉદેપુર, પાવી, બોડેલી, ધાંગધ્રા, હળવદ, ભચાઉ, અંજાર, દસડી, ભુજ થઈને જશે અને ગઢશીશા. જબરદસ્ત મસ્ત મજાની શણગાયરી છે. ચલો અહીંયા પાયલોટ મસ્ત મજાની આ શણગાયરી છે. અહીંયા DF એટલે યુરિયા માટેનું છે. યુરિયા માટેની ટેન્ક અહીંયા આવે છે. આ ફ્યુલ ટેન્ક છે. અને નીચે પણ તમે જો મસ્ત મજાની શણગાયરી છે. અહીંયા પાછળ તમને લગેજ બોક્સ મળી જશે. અને પાછળ તો યાર લાડલી અને મેહુના ભાઈ જબરદસ્ત. અને ગઢની પટરાણી. વાહ. અહીંયા પણ લગેજ બોક્સ મળી જશે તમને. અહીંયા સ્પેર વ્હીલ મળી જશે. અહીંયા પણ તમને લગેજ બોક્સ મળી જશે, બેટરી બોક્સ મળી જશે. અને કમ્પ્લીટ અહીંયા સ્ટેટ ટ્રાન્સપોર્ટ ગુજરાત કમ્પ્લીટ આખા બસની તમને આ બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. તેને પણ જબરદસ્ત મસ્ત મજાની શણગાયરી છે આપણા ડ્રાઈવર સાહેબે. ચાલો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. અને વાહ પાયલોટ હો ભાઈ, મસ્ત મજાની અશોક લેલનની રહેશે ગાડી. અને જો તમને અહીંયા મસ્ત મજાનું ઘાસ, વાહ જબરદસ્ત અહીંયા હાર પહેરાવી નાખ્યો છે. અને શણગાર યાર જબરદસ્ત મસ્ત મજાનો શણગાર કર્યો છે. તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે, ડસ્ટબિન મળી જશે. ડસ્ટબિનનો ઉપયોગ કરતા જાજો. 2x1નું કોમ્બિનેશન મળી જશે. બસ ભાઈ રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો તમે. અને છેલ્લે પણ એક્ઝિટ, ફાયર એક્ઝિટનું એટલે કે તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને ફાયર સ્ટોપની બોટલ પણ તમને મળી જશે. અને અહીંયા હેમર પણ તમને મળી જશે. ચાલો ડબલ ને સિંગલનો સોફો દેખાડ. ચાર્જિંગની સુવિધા મળી જશે, લાઇટિંગની સુવિધા મળી જશે તમને. અહીંયા વોટર બોટલ હોલ્ડર અને સામાન રાખી શકશો. ને ઇમરજન્સી SOS. હજી તો 5 મિનિટની વાર છે. અહીંયાથી 3 વાગે ઉપડવાનો ટાઈમ છે. અને કવાંટનું કહી દઉં, કવાંટ એક તાલુકો છે. તો અહીંયા દર સોમવારે બજાર ભરાય છે. આજુબાજુના 40 ગામોની અહીંયા 40 ગામો ટૂંકમાં અહીંયા આવે છે. અને આ સામે તમે જોઈ શકતા છો, આ સામે બજાર છે. સીધા જાઓ તોય બજાર આવે. અને અહીંયાથી ટેન્કર પડ્યું ને ટેન્કરેથી જમણી બાજુ તમે જાઓ ને તો આખી બજાર છે. સોમવારે 40 ગામો આજુબાજુના તાલુકો છે. એટલે સોમવારે આજુબાજુના 40 ગામોના બધી પબ્લિક અહીંયા આવે દર સોમવારે. અને હમણાં તો જબરદસ્ત મેળો હતો. આપણે હોળીના ત્રીજા દિવસે અહીંયા જબરદસ્ત મોટો મેળો ભરાણો હતો. એટલે મને ભાઈ કહેતા તમે વહેલા આવ્યા હોત તો મજા આવી જાત. પણ મેં કીધું ચાલો આપણાને ખબર નથી, હવે નેક્સ્ટ ટાઈમ એટલે કે ઓલા વર્ષે આપણે અહીંયા મેળો ભરાય છે. તો મેળાની પણ આપણે એકવાર મુલાકાત લેશી. અને આ કવાંટના બસ સ્ટેશનની વાત કરી તો 6 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હજી હમણાં જ ચાલુ કર્યું, 2 થી 3 મહિના થયા. 3 વાગે અને 7 મિનિટે આપણે કવાંટના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને અહીંયાથી પહેલું જ આપણું આવશે છોટા ઉદેપુર.
અને અહીંયાથી આપણે ડિસ્ટન્સ ગઈ તો કવાંટથી છોટાઉદેપુરનું 25 થી 30 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. આપણી ટિકિટ આવી ગઈ છે કવાંટથી ગઢશીશા. ટોટલ કિલોમીટર કહી તો 690 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અને સિટિંગ પ્રાઇસ છે 430 રૂપિયા. એમાં 80 રૂપિયા એડ કરી નાખજો એટલે 510 રૂપિયા સ્લીપરના. ઓરસંગ નદી આવી ગઈ છે. ત્રણ વાગે અને 49 મિનિટે આપણે છોટાઉદેપુરના બસ સ્ટેશને આવી ગયા. ટોટલ આપણી જર્ની કહી તો 25 થી 30 કિલોમીટરની જર્ની આપણે અહીંયા પૂરી થઈ છે અને 9 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હજી ભીડ ભૂલી નથી, હજી ધીરે 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 આ બધી હમણાં હોડી ગઈ છે એટલે ધીરે ધીરે બધી હમણાં ભીડ ખુલશે અને પછી તો ભાઈ તમારે અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં રહે. અત્યારે સાવ ડાઉન છે, બે બાજુથી અપમાં અને ડાઉનમાં, ગઢશીશાથી અને કવાંટથી બે બાજુ ડાઉન છે. અને અહીંયા તમને પાછળ અહીંયા પ્રસાદી મળે છે કારણ કે એટલા માટે કે અહીંયાથી બધા જે ઘરે જતા હોય એ લોકો હેમખેમ આવ્યા હોય એની માટે અહીંયાથી બહારથી પ્રસાદી અને નાળિયેર ને બધું લઈ જાય છે, અગરબત્તીની બધું. અહીંયા બહાર જ તમે બહાર નીકળશો એટલે અહીંયા પણ ટી પોસ્ટ તમને મળી જશે, તો ચા પીવાની પણ તમને અહીંયા વ્યવસ્થા થઈ જશે. અને છોટાઉદેપુર જિલ્લો છે. આ ઓરસંગ નદીની રેતી છે, ઝીણી અને લાલ રેતી છે. રાજકોટ મશીનરી છે અને રાજકોટ એન્જિનિયરિંગ. રાજકોટવાળા ભાઈ અહીંયા બોડેલીમાં આવી ગયા બધા ભાઈ, અને વડોદરા, ડભોઈ અને હાલોલ. પાંચ વાગે અને 15 મિનિટે આપણે બોડેલીના બસ સ્ટેશને આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહી તો 67 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. આપણે નીકળ્યા હતા 3 વાગે કવાંટના બસ સ્ટેશનથી. કવાંટ ગયા, છોટાઉદેપુર ગયા અને અત્યારે આવી ગયા છીએ આપણે બોડેલીના બસ સ્ટેશને. અને આ જ પ્લેટફોર્મનું અહીંયાનું બસ સ્ટેશન છે અને અહીંયા વર્કશોપ પણ તમે મારી પાછળ જોઈ શકતા હશો. અને આવી ગઈ છે કવાંટ જુનાગઢ બાટવા. અહીંયા આપણા છોટાઉદેપુર, કવાંટ અને બોડેલીમાં ટૂંકમાં આ ત્રણમાં હે ને સૌરાષ્ટ્રના ઘણાય બધા આવી ગયા છે. અહીંયાના જે સાહેબ હતા, મેં ડેપોના જોબ કરતા હતા, એણે મને કીધું કે તમારા અહીંયા સૌરાષ્ટ્રના બહુ આવી ગયા છે, તો સારું કહેવાય ને. પ્લસ સૌરાષ્ટ્રના બરોડામાં પણ સૌરાષ્ટ્રના વ્યક્તિ ઝાઝા જોવા મળશે. અને અહીંયાથી પાવાગઢ ગઈ તો અહીંયાથી પાવાગઢ તમારે 40 થી 41 કિલોમીટરનું ડિસ્ટન્સ રહેશે. અને હાલોલ અહીંયાથી રહેશે 44 કિલોમીટરનું ડિસ્ટન્સ. અહીંયા ચા પાણી નાસ્તા માટેની બધી તમને અહીંયાથી વ્યવસ્થા મળી જશે. ભાઈ ઘણા પેસેન્જર બોર્ડ કર્યું છે અને અત્યારે પાછળ તમે જો સાફ સફાઈનું કામકાજ ચાલુ છે, બરાબર, સારું કહેવાય. અને અહીંયાથી બહારથી મેં ચા લઈ લીધી કારણ કે આની પહેલાં અમે આવ્યા હતા કાલાવાડ છોટાઉદેપુરનો, એનો વિડીયો ન જોયો તો પણ એકવાર આપણી ચેનલમાં ચેકઆઉટ કરી લેજો. અને અત્યારે મસ્ત મજાની બહારથી ચા મળી જાય. બહારના ગેટ બહાર તમે અહીંયાથી બહાર નીકળો ને ગેટને ડાબી બાજુ તમને ચાવાળો મસ્ત મજાની કેબિન છે. અહીંયા ચા તમને મસ્ત મજાની મળી જશે. તો આવી જાજો બધા મારા ભાઈઓ ચા પીવા. ચોકડી ગઈ અને અહીંયાથી વેગા ચોકડીથી વડોદરા થશે 34 કિલોમીટર અને અમદાવાદ થશે 141 કિલોમીટર. વેગા ચોકડીથી તમારે રાજપીપળા જવું હોય તો 40 કિલોમીટર જેવું થશે. કપુરાઈ ચોકડી આપણે 6 વાગે અને 56 મિનિટે આવી ગયા છે. અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે સુરત બાજુ જવાશે, જમણી એટલે સીધા જશો એટલે બરોડા સિટીમાં જવાશે. અને આપણે જઈએ હવે જમણી બાજુ એટલે આપણે વડોદરાથી બાયપાસ. જબરદસ્ત મસ્ત મજાનું તમે જો બગીચા ટાઈપ બનાવ્યું છે. અહીંયા ઇલેક્ટ્રિક ચાર્જિંગનું પણ બાજુમાં છે. આપણા કંડક્ટર સાહેબ હવે આપણા આવી ગયા છે. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. મારું નામ મનહરભાઈ સનાભાઈ તડવી. અચ્છા, કંડક્ટર બેઝ નંબર 67
55. અને તડવી સાહેબ તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? હું 9 વર્ષથી જીએસઆરટીસીમાં 9 વર્ષ પૂરા થયા. જાન્યુઆરીમાં મને 10મું વર્ષ ચાલુ થયું. પહેલાં મારું પહેલું પોસ્ટિંગ વલસાડ ડિવિઝન વાપી ડેપો હતા. એમાં વાપી દીવમાં એક નોકરી, વાપી દીવને એક નોકરી સેલવાસ અમદાવાદ કરતો. વાહ ભાઈ વાહ. વાપીથી કેટલા વાગે નીકળતા વાપી દીવમાં જતા ત્યારે? એ સાંજે 5 વાગે. અચ્છા, વાપીથી દીવનું કેટલા કિલોમીટરનું અંતર હતું? એ લગભગ 640 જેવા 640 કિલોમીટર હતું. અચ્છા, 640 અપ. વાહ ભાઈ વાહ, ચાલો સારું કહેવાય. અને આમાં આ રૂટમાં તમે કવાટ ગઢસીસા રૂટમાં તમે કેટલા ટાઈમથી ચાલો છો? કવાટ ગઢસીસા આમ તો 2 વર્ષથી ઉપર થાય. હા. પહેલાં માંડવી જતો હતો, કચ્છ માંડવી. આ કવાટ ગઢસીસામાં 2 વર્ષ જેવા થાય. અચ્છા, ગઢસીસા પહેલેથી ચાલતી જ ને? આ ગઢસીસા બસને અંદાજિત 2011 પછી આ બસ ચાલુ થઈ. અચ્છા, 2011 પછી લગભગ 13 વર્ષની ઉપર થવા આ બસને ચાલુ થઈ. અને આ નવી બસ આપી એને કેટલો ટાઈમ થયો? એને 2 મહિના ઉપરાંત સમય થયો. 2 મહિના ઉપર થઈ ગયું ને? અચ્છા, તમારે રહેવાનું ક્યાં પ્રોપર? નસવાડી. અચ્છા, નસવાડી ને? છોટાઉદેપુર જિલ્લો લાગે. છોટા ઉદયપુર લાગે ને તમારે? અચ્છા, તો અમે 10 વર્ષથી આ જીએસઆરટીસીમાં છો, એની પહેલાં તમે શું કામ કરતા? એની પહેલાં મેં અલગ અલગ પ્રોજેક્ટમાં કામ કરતો હતો. તાલુકા પંચાયતમાં, ગ્રામ પ્રોજેક્ટમાં તાલુકા કોર્ડિનેટર હતો. પછી બાયોમેટ્રિક પ્રોજેક્ટ હતો, એસસીએલ કંપનીનો, એમાં એસે તાલુકા કોર્ડિનેટર તરીકે કામ કર્યું. ત્યારબાદ પછી આમાં આવ્યો. અચ્છા, તમારું જન્મસ્થળ કયું? જન્મસ્થળ દમોલી, દમોલી. નસવાડી તાલુકા. અચ્છા, નસવાડીમાં જ છે ને? અચ્છા, અને આજનો આપણે અહીંયા કવાંટથી આપણે 3 વાગે નીકળ્યા અહીંયાથી, તો હવે ગઢસીસા આપણે કેટલા વાગે પહોંચશે? એ સવારે 7, 7:30 7, 7:30 જેવું થઈ જશે ને? અને આપણા કિલોમીટર કઈ તો કેટલા કિલોમીટર છે? 673 ઉપર છે. 673 થયું ને, એટલે 700 આસપાસ થયું. કારણ કે અમુક જગ્યાએ ડાયવર્ઝન હોય તો ફરીને તો આપણે જવું પડે. અચ્છા, તો એક આપણે સીટિંગ ને સ્લીપર પ્રાઇસ કહી દો. સીટિંગની અંદર કવાંટથી ગઢસીસાનું સીટિંગનું 430 છે. હા. અને સ્લીપરમાં બીજા 80 એડ કરી દઈએ આપણે, એટલે 510 રૂપિયા. થાય. 500. ફૂલ ક્યારે હોય તમારી? આમ તો 12 માસ ફૂલ જ હોય. સીટિંગ તો હોય જ અમારી ગાડી. અને તહેવારોની અંદર ફૂલ હોય. વત્તા અમારા જે મજૂરો હોય, મતલબ અમારા જે પેસેન્જરો હોય એ ભાગમાં ગયેલા હોય, એ પછી એમનો ભાગ પતે પછી 4થા મહિનાની અંદર રિટર્ન બાજુ ટ્રાફિક ચાલુ થઈ જાય. ઘર બાજુ લગ્ન પ્રસંગોને બધા હોય એટલે રિટર્ન બાજુ ચાલુ થાય. પછી 5મા મહિનામાં ફરી પાછું ગઢસીસા બાજુ ચાલુ થઈ જાય. અચ્છા, આજે ફૂલ જ છે. હોળી પછી કેટલા દી પછી તમારે ટ્રાફિક ચાલુ થઈ જાય? હોળી પૈતા પછી? હોળીમાં થોડુંક જ ઓછું હોય. સીટિંગ તો હોય 40-45 તો હોય તમારે. આમ તો પેલા જે સાદી ગાડી હતી એમાં બી 52 પેસેન્જર તો હોય. અચ્છા, સીટિંગ તો હોય જ હોય. અચ્છા, પેલા હમણાં સ્લીપર આપી, એની પહેલા તમે કઈ ચાલતી હતી આ રૂટ ઉપર? સાદી ગાડી ચાલતી હતી. એની પહેલા ગુર્જર ચાલતી. અચ્છા, ગુર્જરે ચાલતી હતી ને સાદી ચાલતી હતી? પહેલા ગુર્જર હતી તો ગુર્જર જ ચાલતી અમારી. પછી ગુર્જર નગરી બંધ થઈ બનાવવાની એટલે સાદી આવી. અત્યારે 1.5 વર્ષની આસપાસ સાદી જ ગાડી ચાલી. અચ્છા, હવે સ્લીપરની વ્યવસ્થા થઈ ગઈ એટલે. અચ્છા, સ્લીપર હમણાં 1.5-2 મહિનાથી જ તમારે સ્લીપર આવે, બાકી સાદી ચાલતી? વાહ ભાઈ વાહ. ચાલો, આટલી 15 કલાકની જર્ની થઈ જતી છે ને આપણે? 15-16 કલાકની જર્ની આપણી. હા, ટોલગેટ આવી ગયું છે. અને એક આપણો રૂટ કહી દો. કવાંટ ગઢસીસા. હા, વચ્ચેનો રૂટ એક કહી દો. કવાંટથી છોટાઉદેપુર, પાવી જેતપુર, બોડેલી. બોડેલી પછી સીટીએમ અમદાવાદ, સાણંદ પછી માલવણ રોડ, ધાંગધ્રા, હળવદ, માળિયા હાઈવે, પછી આગળ ભચાઉ, ગાંધીધામ, અંજાર, કુકમા, ભુજ અને દહીસરા અને ગઢસીસા. અમારે કુકમાના વધારે પેસેન્જર હોય. અચ્છા, કુકમાના બહુ હોય. કુકમાનું એક સ્ટોપ એવું છે કે ત્યાં વધારે પેસેન્જર ઉતરનાર હોય. અચ્છા, પછી આગળ દરસડીના વધારે હોય અને પછી બીજા બધા બાકી ગઢસીસાના હોય. ગઢસીસાના હોય ને? ગઢસીસામાં કંઈક કે છે માતાજીનું મંદિર છે? હા, છે માતાજીનું મંદિર છે ને? એટલે આપણા બસ સ્ટેન્ડથી કેટલું થાય છે? બસ સ્ટેન્ડથી લગભગ 4-5 કિલોમીટર જેવું છે. અંબેધામ ગોધરા એ માંડવી બાજુ આવે. અચ્છા, અંબેધામ ગોધરા સારું જોવાલાયક સ્થળ છે. અચ્છા, અહીંયા અંબેધામ ગોધરા. ગઢસીસામાં? ના, ગઢસીસાથી આગળ માંડવી રોડ પર ગોધરા કરીને ગામ છે. હા, માંડવી રોડ ઉપર ગોધરા કરીને ગામ છે અહીંયા પણ. ચાલો, મસ્ત મજાની આપણા તડવી સાહેબે આપણાને જાણકારી આપી છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ, એટલે કે ફિરોજભાઈ. હજી હમણાં એને રોજુ ખોયલું છે. આજ તો રોજુ રહ્યા હતા એટલે પછી આપણે એને હેરાન ન કર્યા.
પણ મસ્ત મજાના માણસ છે, મજા આવી જશે. એનું પણ આપણે ક્યાંક અહીંયા સ્ટોપેજ આવશે એટલે એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશું. મુંબઈ વાળો આવી ગયો છે, મુંબઈ દિલ્હી હાઈવે વાળો, નેશનલ હાઈવે 4, અને આપણે જઈશું નેશનલ હાઈવે 1માં સીધા અમદાવાદ બાજુ. આ છે મુંબઈ વાળો અને આ છે સીધો દિલ્હી વાળો. આપણો નેશનલ હાઈવે 1 રહેશે અને આ છે મુંબઈ વાળો નેશનલ હાઈવે 4. સાગર નદી આવી ગઈ છે. અત્યારે રાતનો નજારો જો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે. મહીસાગર નદી ગઈ છે 7:58 અને આપણા ડ્રાઈવર સાહેબ ફિરોજભાઈ મસ્ત મજાની ડ્રાઇવિંગ ચાલી રહી છે. અને આજે ભાઈ ગજબનો તડકો હવે ચાલુ થઈ ગયો છે ભાઈ. 2 વાગે કવાટના બસ સ્ટેશન આવ્યો હતો, કારણ કે અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ 3 વાગે હતો. કાલે આવ્યો હું ઉપલેટા કવાટમાં, અને કાલે ટૂંકમાં આજે સવારે હું આવ્યો હતો ઉપલેટા કવાટમાં, અને સવારે લગભગ માનો 8:30-9 જેવું થઈ ગયું. ગેસ્ટ હાઉસને મળ્યું નહીં, પછી છેલ્લે મળ્યું પછી, અને પછી એડિટિંગ કર્યું, કમ્પ્લીટ કર્યું. પછી જુનાગઢ પોરબંદર જુનાગઢવાળો વિડીયો પણ અપલોડ કરવાનો હતો, એ પણ મસ્ત મજાનો વિડીયો આપણે અપલોડ કરી લીધો. ત્યાં બપોર થઈ ગઈ. પછી આપણે માત્ર માનો ને 12:30થી 11 વાગ્યાથી લઈને 2:30 વાગ્યા લગી 2 વાગ્યા લગી માન સૂતા હતા. પછી તો આપણે બસ સ્ટેશને આવી ગયા. અને અહીંયા તડકો તો ભાઈ ગજબનો તડકો પડે છે. મહીસાગર નદી ગઈ અને મહીસાગરના નદીના બ્રિજ પૂરો થયો એટલે સીધી આપણે આણંદ જિલ્લાની હદ ચાલુ થઈ ગઈ છે. વાગે અને 13 આપણે CDMAથી નીકળી ગયા છે. અહીંયાથી આપણો ટૂંકમાં નેશનલ હાઈવે પૂરો થયો છે. અહીંયાથી પછી CDMA તમે જયપુર બાજુ પણ જઈ શકો. અહીંયાથી રાજકોટ તમારે જવું હોય, ગાંધીનગર જવું હોય, અને આપણે ત્યાંથી સીધા સાણંદ બાજુ, આ ડાબી બાજુ રાજકોટ જવાશે અને જમણી બાજુ ગાંધીનગર જવાશે. અત્યારે સામે આવી ગઈ છે આપણી સંજેલી ભુજવાળી. અચ્છા, દહેગામ, અમદાવાદ, મોરબી વાળી પણ ભેગી છે ભાઈ. નળ સરોવર અહીંયાથી તમારે 53 કિલોમીટર થાય, અને ગણેશપુર મંદિર પણ અહીંયાથી તમારે 50 કિલોમીટર થશે. સાણંદ બાયપાસ આપણે આવી ગયા છીએ, અને અહીંયાથી ડાબી બાજુ જશો એટલે વિરમગામ બાજુ જવાશે, અને સીધા જશી આપણે સાણંદ બાજુ. અને આપણી આગળ ચાલી રહી છે વડોદરા માંડવી. દસ વાગે અને 59 આપણે આવી ગયા છીએ હોટલ રાધે. અહીંયા 20 મિનિટ માટે જમવાનો હોલ્ટ છે. જર્નીમાં મજા આવી ગયા છીએ. આપણે સૂતા નથી, પણ જોઈએ હવે જમીને હવે આપણે થોડીક વાર સૂઈ જશી. અહીંયા 20 મિનિટ માટે જમવા માટેનો હોલ્ટ છે, અને આખી બસ આપણી અત્યારે પેક ચાલે છે ભાઈ. આખી બસ પેક ચાલે છે. અને જોઈએ હવે અંદર શું શું જમવા માટેનું છે. અને અહીંયાથી તમને કહું તો અહીંયાથી માલવણ ચોકડી સાવ નજીકમાં અહીંયા માલવણ ચોકડી થાય છે. અને ટોટલ આપણું ડિસ્ટન્સ કહી તો 350થી 350 કિલોમીટરનું આપણું અહીંયા ડિસ્ટન્સ પૂરું થાય છે. હોટલમાં અત્યારે આપણે અંદર આવી ગયા છીએ, અને તમને નાસ્તો માટે બધું મળી જશે. અહીંયા પંજાબી માટે કંઈક બને છે. અહીંયા પણ તમે જમવા માટેના તમે જોઈ શકતા છો. અહીંયા સૂકો નાસ્તો તમને બ્રેડ ને બધું મળી જશે. અહીંયા મંચુરિયન ને બધું, અહીંયા પોપકોર્ન ને બધું મળી જાય. અહીંયા પણ તમે સૂકો નાસ્તો ને લચ્છી ને બધું તમને મળી જશે. અહીંયા પૌવા બટેટા મળી જાય. નાસ્તામાં તો યાર જબરદસ્ત તમને નાસ્તાનું બધું મળી જશે. અહીંયા જો પાઉંભાજી મળે છે, પૂરી શાક મળી જશે. અહીંયા જમવા માટે બેસવાનું અહીંયા ગુજરાતી થાળી માત્ર 100 રૂપિયામાં, અને અહીંયા મેઇન કાઉન્ટર અહીંયા છે. ચાલો ફટાફટ હવે જોશી અંદર જમવામાં શું છે. બહાર નીકળો, મેં ચાલો હાથ મોઢું ધોઈ લઈ. અને મેં ટ્રક જોયો યાર, જો ટ્રક. અરે મેં રસ્તામાં કેટલા જો, હજી મને ઓલા ભાઈ કીધું, જો ઓલા ભાઈ અંદર કે એ પણ એવો જબરદસ્ત ટ્રક સણગાઈ છે. અને એની પાછળ જો તમે આ જેટલા 4 ટ્રક પડ્યા છે, 4 અને એક આ 5 ટ્રક એ લોકો કે જબરદસ્ત સણગાર્યા. ને એકલા એક જો
છે ને. અરે યાર હવે તો ટ્રકવાળા પણ એવા મસ્ત મજાના શણગારે છે. અને બ્લુ બસ તમને એક મેન કહેવાનું હતું કે જે આ બ્લુ બસ ચાલે છે એમાં અત્યારે હવે વિડીયો બનાવવાની મનાઈ આવી ગઈ છે. અને આ પણ મસ્ત મજાની બસ શણગારેલી છે, તો વિચાર હતો એમાં વિડીયો બનાવી. પણ હમણાં બ્લુ બસ એટલી જેટલી આ પ્રાઇવેટ હાલે છે બધી બસમાં વિડીયો બનાવવાની મનાઈ આવી ગઈ છે. અને અત્યારે આ પણ આવી ગઈ છે મંડોરવાળી, કઈ છે ભુજ મંડોરવાળી. જમવાનું આવી ગયું છે. અહીંયા જમવામાં દહીંની તીખારી અને રોટલી મંગાવી છે. અચ્છા, આપણે કંડક્ટર સાહેબ તડવી સાહેબ અને આપણા ડ્રાઈવર સાહેબે તો ઘરેથી જ એનું ટિફિન આવી ગયું છે. અને આ બે બીજા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ. આપણા ફિરોજભાઈ આવી ગયા છે જમીને, કારણ કે એને તો ઘરેથી ટિફિન આવી ગયું હતું ને. હા, ઘરેથી. કારણ કે હમણાં રોજા રહે છે એના હિસાબે. આજ કેટલામું રોજું ફિરોજભાઈ? આજે 19મું રોજું છે એ પૂરું થયું ને, એટલે એ ઘરેથી આજે એને ટિફિન આવી ગયું. તમે ક્યાંના પ્રોપર ફિરોજભાઈ? પર અમારા બોડેલીથી નજીક છે. બોડેલીથી નજીક જ છે, એટલે સલામલી. અહીંયા ઘરે આપણે ગાડીએ ટિફિન આવી ગયું હતું બોડેલી બસ સ્ટેશને. હવે ફિરોજભાઈ તમે કેટલા વર્ષથી પહેલાં જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? એ 2012થી. 2012થી? ઓ ભાઈ ભાઈ ભાઈ. તમારો ડેપો કયો? બોડેલી. અચ્છા, બોડેલી. અચ્છા, અને પેલા કયા રૂટમાં હાલતા તમે? પેલા લોકલ ફરતા હતા, પછી આ ગઢ સીસા. ગઢ સીસા કેટલા વર્ષથી હાલે તમારે? 2-3 વર્ષ થઈ ગયા. 2-3 વર્ષ થઈ ગયા. અચ્છા, ઓમ રૂટ તો કેટલા વર્ષથી ચાલે છે આ ગઢ સીસા કવાંટ ગઢ સીસા? 11-12 વર્ષ થઈ ગયા. 11-12 વર્ષ થઈ ગયા ને. અને તમે ફિક્સ 2.5 વર્ષથી ચાલો છો? હા. તો ચાલો, સારું કહેવાય. 2.5 વર્ષથી અહીંયા ચાલુ. અને તમે જીએસઆરટીસીમાં નહોતા એવા, એ પહેલાં શું કરતા હતા? પ્રાઇવેટમાં તો લક્ઝરી ચલાવતો હતો. અચ્છા, પ્રાઇવેટમાં લક્ઝરી. ઓમ તમને ડ્રાઇવિંગનો અનુભવ થયો તો કેટલા વર્ષનો અનુભવ છે ટૂંકમાં તમારે? અનુભવ તો સમજો ને હવે 15-16 વર્ષની ઉંમરથી છું. ઓહો, અત્યારે તમારી ઉંમર કેટલી થઈ? અત્યારે 43 રનિંગ. 43 રનિંગ છે. અને આપણે જીએસઆરટીસીમાં કેટલા વર્ષે રિટાયર થાય છે? 58 વર્ષ. 58 વર્ષે રિટાયર થઈ ગયા ને? અચ્છા, હજી તો એને ઘણો ટાઈમ છે. હજી તો 14-15 વર્ષ. 14-15 વર્ષ છે હજી. અને કાલ તમે પાછા ગઢ સીસાથી કેટલા વાગે નીકળશો? બપોરે 2:30 વાગે. અચ્છા, બપોરે 2:30 વાગે. ટોટલ કલાક કહી તો આપણી 15-16 કલાકની જર્ની થતી છે. અને 700 કિલોમીટર ઉપર છે. કારણ કે અમુક જગ્યાએ ડાયવર્ઝન મૂકેલા હોય તો 20-25 કિલોમીટર તો એમને એમ થઈ જાય. અમુક જગ્યાએ અંદર બસ સ્ટેશને જવાનું હોય તો. અને તમારી ગાડી તો ફૂલ જ હાલે છે ને? હા, ફૂલ પેક જ ચાલે અમારે. એને તો યાર એ મેં જોયું. આપણે આમની ગાડીમાં તમારે જવું હોય તો એડવાન્સ બુકિંગમાં જવાનું, બાકી એ લોકોની ફૂલ જ હાલે છે. આપણે સવારે કેટલા વાગે પહોંચી ગઢ સીસા? આપણે 6:30-7 વાગે. 6:30-7 વાગે ને. અને પહેલા તમે કઈ ગાડી હલાવતા જીએસઆરટીસીની? આપણે પેલા લોકલ બી ફરતા હતા, ગઢ સીસા બી ફરતો હતો, જુનાગઢ બી ફર્યા. જુનાગઢ બી જઈ આવ્યા? વાહ ભાઈ વાહ. જુનાગઢથી ગઢ સીસા હાલતા? જુનાગઢથી કવાટ. અચ્છા, કવાટથી જુનાગઢ હાલતા. વાહ ભાઈ વાહ. કવાટથી જુનાગઢ કેટલા કિલોમીટર થતું ફિરોજભાઈ? એ લગભગ 500 ની ઉપર થાય. 500 પ્લસ જ થાય. અચ્છા, તમે કોઈ દિવસમાં ડ્રાઇવિંગ કર્યું છે? દિવસમાં લોકલમાં હતા તો દિવસમાં કર્યું, લાઈન પર તો નથી. અચ્છા, ઓમ નાઇટમાં એક ધારી જર્ની કેટલા વર્ષથી કરો છો? નાઇટમાં એક ધારી? બહુ થઈ ગયું યાર, આ તો ઉંમર જ એમાં જિંદગી પૂરી થઈ ગઈ. અચ્છા, નાઇટમાં તમને મજા આવતી કે નહીં, કે દિવસમાં મજા? બહુ મજા આવે. નાઇટમાં મજા આવે. આપણા તડવી સાહેબ છે, કંડક્ટર સાહેબ, એને પણ આપણે પૂછ્યું બધું, સાહેબ તમને કેમ મજા આવી હતી? કે આપણા નહીં, કે નાઇટમાં જ મજા આવે, કે કંડક્ટરી કરવી હતી કે નાઇટમાં જ કરવાની, દિવસમાં નહીં. કા દિવસમાં તડકો લાગે અને પ્લસ પેસેન્જર એટલા હોય. અને ઉનાળામાં જ મેં જોયું યાર તમારી બહુ તડકો પડે. હા, બહુ ગરમી. એ ભાઈ, આજે તો હું 2 વાગે પ્લેટફોર્મે ચડ્યો ને તો મને એમ થાય કે ઓહો ક્યાં આવી ગયો. પણ એનું પણ એટલું બધું ફૂલ તડકો પડે છે એની, એટલા માટે. તો ચાલો, કાંઈ વાંધો નહીં, હાલો આપણે હવે આગળ જર્ની કન્ટિન્યુ કરી. માલવણ આવી ગયું છે. મકલેશ્વર ચોકડી આવી ગઈ છે. અને તમારે મુન્દ્રા જવું હોય તો ડાબી બાજુ, કંડલા જવું હોય તો જમણી બાજુ. ને અહીંયા અંજાર એરપોર્ટ જમણી બાજુ આવશે. અને આપણે જ્યાંથી હવે સીધા આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. અને જો ટ્રક જુઓ તમે,
જબરદસ્ત ટ્રક શણગારે છે. હવે તો ટ્રકનો ક્રેઝ આવી ગયો છે. ટ્રક પણ જબરદસ્ત શણગારે છે અને આપણી આગળ જાય છે જુનાગઢ જખો બંદર. 5 વાગી ગયા છે આપણા અને રતનાલમાં એન્ટર કરી ચૂક્યા છીએ. અને રતનાલનું તો ભાઈ તમને ખબર જ છે કે ભાઈ રતનાલમાં તો ભાઈ ટાટાના ટ્રકથી જ નામ વખણાય છે. જે જ્યાં જો અહીંયા તમે ટાટા ટાટા ટાટા. અરે હવે જો તમને ખજાનો આવી ગયો ટ્રકનો. અને રેલવે સ્ટેશન પણ સાવ નજીક સામે જુઓ તમે, સામે રેલવે સ્ટેશન રતનાલનું. અને આ બધા ટાટાના ટ્રક જો, બધાય ટાટાના ટ્રક મળી જશે. એકય તમને લેલેન્ડ નહીં મળે. જો અહીંયા ટાટા, બધાય ટાટાના. કહેવાય છે ઘરે ઘરે 10 થી 15 ટ્રક જોવા મળી જશે તમને. છ વાગે અને 9 મિનિટ આપણે ભુજના બસ સ્પોટે આવી ગયા છીએ. ટોટલ આપણી જર્ની કહી તો 630 થી 40 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થાય છે. ઓવરઓલ જર્નીમાં ભાઈ મજા આવી ગઈ. ટોટલ કિલોમીટર કહી તો 700 કિલોમીટર જેવું થાય છે. કારણ કે અમુક જગ્યાએ ડાયવર્ઝન ને એવું છે. જોકે 600 ને કંઈક 90 કે 95 આસપાસ તો ટૂંકમાં ટિકિટમાં દેખાડે છે. એટલા માટે મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. કારણ કે ગરમી હમણાં બહુ પડે. આજે હમણાં કવાટ હતો તો જબરદસ્ત ગરમી પડી હતી. અને આપણે વાત કરી તો 15 પ્લેટફોર્મનું ભુજનું બસ સ્પોટ છે. અને યાર અત્યારે તમને ચા પાણી નાસ્તો અત્યારે મસ્ત મજાનો તમને મળી જશે. અને આપણી લાગી ગઈ છે કવાંટ ગઢશીસા પ્લેટફોર્મ નંબર 6 ઉપર. ચાલો હવે અહીંયાથી નીકળવા તૈયાર થઈ ગઈ છે. અહીંયાથી તમારે મુન્દ્રા જવાશે. મુન્દ્રા ડાબી બાજુ જવાશે. આપણે સીધા જશે માંડવી બાજુ. નખત્રાણા સીધા. અને એરપોર્ટ જવું હોય તો અહીંયાથી તમારે જમણી બાજુ જવાશે. નખત્રાણા તમારે જો જવું હોય ને તો અહીંયાથી 45 કિલોમીટર છે. માતાના મઢ 90 કિલોમીટર છે. અને માંડવી સીધું એ આપણી હારે જ રહેશે. આપણે રહેશે દહીંસરા લગી આપણે બે હારે રહેશે. પછી માંડવી અલગ જશે અને આપણું ગઢશીસા અલગ જશે. વાગે અને 47 મિનિટે આપણે દહીંસરા પહોંચી ગયા છીએ. 2 દહીંસરા આવે. અહીંયાથી માંડવી 29 કિલોમીટર થશે અને ગઢશીસા 20 કિલોમીટર થશે. સીધું જાશો એટલે માંડવી આવશે અને જમણી બાજુ જાશો એટલે આપણું ગઢશીસા આવશે. યસ, આપણે જમણી બાજુ જાશી અને અહીંયાથી પાછા ભુજ જાઓ તો ભુજ 24 કિલોમીટર રહેશે. હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા અને જય બજરંગબલી. સડી ગામ આવી ગયું છે અને અહીંયાથી આપણું ગઢશીસા રહેશે માત્ર 10 કિલોમીટર. અહીંયા પણ સ્ટોપેજ છે બસનો. આ ગામ કયું છે? દરસડી ગામના છે આપણા શૈલેષભાઈની પણ આપણે ઘણી કોમેન્ટ હતી કે સાગરભાઈ કવાંટ ગઢશીસાનો વિડીયો બનાવવાનો હતો. તો મેં તો ચાલો એ લોકો આપણા ભાઈઓની ફરમાઈશ ઉપર આપણે ગઢશીસાનો વિડીયો બની ગયો છે. તો આપણાને સ્પેશિયલ શૈલેષભાઈ સવારમાં કેટલા વાગ્યા શૈલેષભાઈ? અત્યારે 7 વાગે અને 11 મિનિટ થઈ છે. તો આપણા સવારમાં શૈલેષભાઈ મળવા આવ્યા છે. તો શૈલેષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા દરસડીમાં છો? અહીંયા 24 વર્ષ મારે ચાલુ છે હમણાં. 24 વર્ષ ચાલે છે. મૂળ તમે ક્યાંના? મેં મૂળ પાવી જેતપુરની બાજુમાં જે દેવળિયા ગામનો. અચ્છા, દેવળિયા પાવી જેતપુરના છે બધા. દેવળિયા ગામનો. તો તમારા બધા હવે ગામમાં અને અહીંયા ગામમાં બધાને મોકલી દેજો કે હવે શૈલેષભાઈની ફરમાઈશ ઉપર વિડીયો આવી ગયો છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગઢશીસામાં એન્ટર કરી ચૂક્યા છીએ આપણે. અને કિલ્લો જો બહુ જૂનો કિલ્લો છે.
7 વાગે અને 38 મિનિટે આપણે ગઢ સીસાના બસ સ્ટેન્ડ તમે કહો તો ચાલે, અહીંયા પણ ટૂંકમાં એ લોકોનું સ્ટેન્ડ છે. તમે મારી પાસે જો અહીંયા પણ કારખાનું છે, અહીંયા આખું વાડી છે, કારખાનું છે ને, અહીંયા કારખાનું છે પાછળ, અહીંયા સ્ટેન્ડ છે આખું એનું. અને ટૂંક અહીંયા હવે પાર્ક થઈ ગઈ છે. હવે અહીંયાથી કેટલા વાગે નીકળશે ફિરોજભાઈ? બપોર 2:30 વાગે નીકળશો ને? બપોર 2:30 વાગે નીકળશે એટલે આપણી જર્ની કહી તો આપણી 16 કલાકની જર્ની આપણે અહીંયા પૂરી થઈ છે ને 700 કિલોમીટર આપણા પૂરા થયા છે. અને ફિરોજભાઈ કે આપણે ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે ગાડીમાં? ગાડીમાં 40,000 જેવો. 35-40,000. કારણ કે એને જે રેડિયમ જે કે છે, રેડિયમ આ જે બધા બનાવ્યા છે એ કોટિંગ કરીને નાખ્યા છે ને? હા, બધું કોટિંગ કરીને નાખ્યા છે એટલે કોઈ દી ઉખડશે નહીં. અને પ્લસ તમે આમાં પણ જો તમે બધા એક ગ્લાસમાં તમને બધી 2 બાજુ અને પ્લસ પાછળ રહે તે અને આગળ જો અહીંયા સાઈડમાં સ્ટાર ને બધું બને. હજી તો થોડું ઘણું હજી કામ બાકી છે હજી તો, બરોબર ને ફિરોજભાઈ? હજી તો થોડું ઘણું કામ બાકી છે. અને તમે અહીંયાના પ્રોપર ભાઈ? અચ્છા, અહીંયા ફરવા લાયક સ્થળ શું છે? અહીંયા જૂનવાણી કિલ્લો મેં જોયો. અચ્છા, અહીંયાથી માંડવી દરિયા કિનારો કેટલો થાય? 35 કિલોમીટર જેવું થાય ને. અને અહીંયા અંબે માતાજીનું મંદિર છે ને, જૂનું અંબે માતાજીનું અહીંયા મંદિર છે, અંબે ધામ છે. એ કેટલું થાય? અહીંયા ગઢસીસામાં જ છે ને? અચ્છા, એ અંબે ધામ છે ને, એ કેટલું થાય? અચ્છા, એ પણ 30 કિલોમીટર જેવું થાય છે. આ ભાઈ અહીંયાના પ્રોપર છે એટલા માટે. તો ચાલો હવે આજની જર્ની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.